ભારતીય જનતા પાર્ટીના નેતા છો, તમે ગુજરાત સરકારના મંત્રી છો, તો તમને તમારા દીકરાને અથવા તો તમારા પરિવારને કોઈ પણ કૌભાંડ કરવાની છૂટ છે. આ એટલા માટે હું બોલી રહ્યું છું કે છોટા ઉદયપુરમાં મંત્રી બચુ ખાબડના પુત્રએ મનરેગા કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને અનેક આરોપો તો થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું કૌભાંડ અને આગોતરા જમીન માટેના હવતિયાની પણ વાત છે તે સામે આવી રહી છે. પરંતુ જ્યારે આ સવાલ રાજ્યના મંત્રીને પૂછાય છે ત્યારે કેવા જવાબ આપવો છે ને, આજે એની વાત કરવી છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. આમ તો કૌભાંડ અને નેતાઓનો જૂનો સંબંધ છે. પછી નેતાઓ કોઈ પણ પક્ષના હોય, કોંગ્રેસના હોય કે ભાજપના હોય, જેની સરકાર હોય તેના પરિવારમાં અનેક આરોપો છે તે થાય છે. પરંતુ મનરેગા કૌભાંડ કે જે કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે કર્યું છે અને એક બીજા કોઈ વ્યક્તિ નહીં પરંતુ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોએ, એટલે કે બંને પુત્રોના નામ છે તે આ કૌભાંડમાં ખુલ્યા છે. કૌભાંડના સંડોવેલાના આરોપો છે તે અનેક લાગી રહ્યા છે. પત્રકારોએ જે સવાલ પણ કર્યા, પત્રકારોએ બચુ ખાબડ આમ તો બહુ મોટી મોટી વિકાસની વાતો, નાન સુફિયાણી તમામ વાતો ઠોકવામાં મંત્રીજીને રસ હતો, પરંતુ જ્યારે પોતાના પુત્રનો સવાલ પૂછવામાં આવ્યો તો આ મંત્રીજી બકરી બનીને ભાગવા માંડ્યા કે તમારે રાજ્ય સરકારને પૂછવું નહીં. કેમ ભાઈ? કેમ ભાઈ રાજ્ય સરકારને આ સવાલનો જવાબ પૂછવાનો હોય? તમારી જવાબદારી છે, તમે મંત્રી છો, તમારા પુત્ર કોઈ કૌભાંડ કરે છે અને છતાં પણ જ્યારે પત્રકારો સવાલ પૂછવા આવે છે ત્યારે તમે એ રીતે હસતા હસતા લુચ્ચો વાસ્ય કરતા કરતા જતા રહો છો, જાણે કંઈ થયું જ નથી. સાહેબ, આ પ્રકારની લુચ્ચાઈ, આ પ્રકારના જવાબ અને કેવા પ્રકારે આ મંત્રીજી ભાગ્યા ને, એ ભલે હસતા હસતા ભાગ્યા હોય પરંતુ હસવાની પાછળ પણ એક ગમ હતું કે મારો દીકરો ગમે ત્યારે જેલમાં ભયો જશે ને તેના માટે આગોતરા જમીનની વ્યવસ્થાઓ પણ થઈ રહી છે. ત્યારે મંત્રીજી કઈ રીતે ભાગ્યા ને તે તમે એક વખત જોઈ લો. વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે. જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ. આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપીશ. થેન્ક યુ. વાત છે તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી, એ નથી અમારું, કઈ નથી, અમારો વિષય નથી. કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો. તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી, એ નથી અમારું, કઈ નથી, અમારો વિષય નથી. કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો. તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી, એ નથી અમારું, કઈ નથી, અમારો વિષય નથી. કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો. તો તમે જોયું ને કે બચ્ચુ ખાબડે ઉડાવ જવાબ આપી, ચાલતી પકડી. ત્યારે આજે કોંગ્રેસનું ક્યાંય નામ આવે, ભ્રષ્ટાચારની ક્યાંય વાત આવે તો આ નેતા પાછો વળીને કે જોતા નથી, બોલવાનું સતત ચાલુ કરી દે છે. પરંતુ જ્યારે પોતાના દીકરાનું નામ ભ્રષ્ટાચારમાં આવ્યું તો નેતાજી કેવા બકરી બની ગયા, એક પણ શબ્દ ન બોલી શક્યા અને જે રીતે ચાલતી પકડી લીધી તે રીતે તમામ લોકોને ખબર પડી ગઈ કે દાળમાં કંઈક કાળું નથી પરંતુ આખી દાળ જ ખાલી છે. કારણ કે છોટા ઉદયપુર તાલુકાના કચેરીના નવા ભવનનું ખાતમુહૂર્ત છે ત્યાં કરવા માટે ગુજરાતના પંચાયત મંત્રી બચુ ખાબડ છે તે પહોંચી ગયા હતા. આ પ્રસંગે મંત્રીના પુત્રનું નામ મનરેગા કૌભાંડમાં સંડોવેલા હોવાથી આક્ષેપ તો થવાના જ હતા. તો બચુ ખાબડ બચાવમાં અને છેલ્લે ઉઠતો જવાબ આપ્યો અને ચાલતી પણ પકડી લીધી. કારણ કે જે દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021 થી 2025 દરમિયાન ખોટા કામો બતાવી અને 5-25 લાખ નહીં, 71 કરોડની ગેરરીતિ આચર્યાના આક્ષેપ છે તે થયા છે. આ મામલે 35 એજન્સીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની એજન્સીઓની સંડોવણી છે તે હોવાનું સમગ્ર મામલે ખુલ્યું છે. તપાસની એજન્સીએ પણ આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે. ત્યારે હજુ પણ એટલે કે લાજવાને બદલે, એટલે કે લાજ આવે, પહેલાના જમાનાના નેતાઓ હતા કે તે રાજીનામા આપી દેતા હતા, આરોપ લાગતા હતા, પરંતુ આ બચુ ખાબડ લાજવાને બદલે ગાજી રહ્યા હતા અને તેનો પણ કોઈ એક આગળ માણસ હશે તે બાઉન્સરની જેમ મીડિયાના નામામાં હાથ દેખાડીને કહેતો હતો. ત્યારે પત્રકારે સવાલ પૂછ્યો તો કૌભાંડના આક્ષેપને લઈ અને મંત્રીજીએ કેવી ચાલતી પકડી તે આપણે તમામે જોયું છે. તો બસ આ જ વાત છે કે તમે એક સામાન્ય માણસ છો ને તમે હેલ્મેટ પણ ના પહેરી હોય ને તો આ પોલીસ વાળા 500 થી લઈને 5000 સુધીના દંડ લઈ લે. તમારા ઘરે હવે તો ઈ મેમો પહોંચી જાય. પણ જો તમે મંત્રીના પુત્ર છો, તમે નેતા પુત્ર છો તો તમારો વાળ પણ વાકો ન થાય. આ બચ્ચુ ખાબડને લઈને સૌથી મોટું ઉદાહરણ છે. કારણ કે પોતાના પુત્રને બચાવવા માટે કઈ રીતે તે ભાગ્યા બકરીની જેમ તે આપણે તમામે જોયું. ત્યારે તમને શું લાગે છે આ વિડીયોને લઈ અને મંત્રી બચુ ખાબડના પુત્રના કૌભાંડને લઈ તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. મને આપશો રજા. નમસ્કાર.